આજે હું તમારી જોડે એવી રેસીપી લઈને આવી છું કે જે ખાવામાં બહુ જ ટેસ્ટી છે અને આની ખાસ વાત એ છે કે આને તમે ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે ખાવાનું મન થાય ત્યારે ફ્રીઝમાંથી કાઢીને ફ્રાય કરીને તમે આને ખાઈ પણ શકો છો અને ખાવામાં પણ તમને સહેજ બી ટેસ્ટ નહીં બદલાય અને ખાવામાં પણ એટલા ટેસ્ટી અને શાકભાજીથી ભરપૂર. નાના હોય કે મોટા બધાને આ રેસીપી જરૂરથી ગમશે. પોહા કટલેસ બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 1 કપ જેટલું પોહા લીધું છે. પોહા આપણે કોઈ બી લઈ શકીએ છીએ, જાડા કે પતલા, અને ઘરની કોઈ બી વાટકીનું માપ આપણે આમાં સેટ કરી શકીએ છીએ. હવે આપણે આને બરોબર વોશ કરી દઈશું જેથી એની અંદરની જે માટી છે એ સરસ રીતે નીકળી જાય. 2 થી 3 પાણીથી આપણે આને સરસ રીતે આવી રીતે વોશ કરવાનું અને પછી આપણે આને કંઈક આવી રીતે ગળણીમાં ગાળીને સાઈડમાં મૂકી દેવાનું જેથી એની અંદરનું જે બી પાણી છે એ નીકળી જાય. હવે આપણે એક મોટું વાસણ લેવાનું અને એ વાસણમાં પોહાને લઈ લેવાનું અને એને બરોબર મસળીને એનું આપણે એક ડો જેવું રેડી કરી દેવાનું. બરોબર મસળવાનું જેથી એની અંદર મોઇશ્ચર સારી રીતે બનેલું રહે. હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. મેં અહીંયા 4 એકદમ નાની સાઇઝના બટેકા લીધા છે અને હવે આપણે એને કદુકસ કરવાનું છે. કદુકસ કરવા માટે જે આવી રીતે મોટું કદુકસ કરવાનું આવે છે એનું મેં ઉપયોગ કર્યું છે. આવી રીતે આપણે બધા બટેકાને કદુકસ કરી દઈશું અને પોહાની જોડે આપણે એને પણ આવી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે બધા વેજીટેબલ્સ નાખીશું. વેજીટેબલ્સ આપણે આપણી પસંદના અને મનગમતા જે નાખવા હોય એ બધા આપણે આમાં નાખી શકીએ છીએ. મેં એક નાની સાઇઝનું અહીંયા ગાજર લીધું છે, એને મેં એકદમ ઝીણું ઝીણું સમારી દીધું છે. અડધું કેપ્સિકમ લીધું છે, એને પણ મેં આવી રીતે ઝીણું ઝીણું સમારી દીધું છે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલું મેં અહીંયા મકાઈના દાણા લીધા છે અને મેં અહીંયા 1/4 કપ જેટલું લીલા મરચાં લીધા છે. લીલા મરચાં આપણે આપણા ટેસ્ટ અનુસાર એડ કરવાના છે અને 1/4 કપ જેટલું મેં અહીંયા કાંદા લીધા છે. હવે આપણે આમાં મીઠું સ્વાદ મુજબ એડ કરવાનું છે. હવે અડધી ચમચી જેટલું મેં આમાં અમચૂર પાવડર એડ કર્યું છે અને મેં આમાં જે આખા દાણા આવે છે એને વાટીને અડધી ચમચી જેટલું એ એડ કર્યું છે. અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે. 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એડ કર્યું છે. નાના છોકરા માટે બનાવો તો લાલ મરચું પાવડર તમે આમાં એવોઇડ કરજો અને અડધી ચમચી જેટલું મેં આમાં ધનિયા પાવડર અને 1/4 ચમચી જેટલું હલ્દી પાવડર. હવે મેં આમાં 50 થી 60 ગ્રામ જેટલા લીલા દાણા એડ કર્યા છે. એ ખરેખર ખાવામાં બહુ જ ટેસ્ટી હોય એટલે જેટલું થાય એટલું કોથમીર તમે આમાં વધારે યુઝ કરી શકો છો. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જો અગર તમે નાના છોકરા માટે બનાવતા હો તો તમે આમાં લીલા મરચાંની ક્વોન્ટિટી ઓછી કરી દેજો. મેં આમાં લગભગ 3 થી 4 લીલા મરચાં એડ કર્યા છે. હવે આમાં મેં બ્રેડ ક્રમ્સ એડ કર્યા છે 4 થી 5 ચમચી જેટલું. અગર તમારા ઘર બ્રેડ ક્રમ્સ ના હોય તો એની જગ્યાએ તમે આરારોટનો પણ યુઝ કરી શકો છો. અગર આરારોટ ના હોય તો ચોખાનો લોટનો પણ યુઝ કરી શકો છો અને એ બી અહીંયા 4 થી 5 ચમચી જેટલું આપણે આમાં યુઝ કરવાનું છે. એનાથી ઓછું યુઝ નથી કરવાનું કારણ કે આપણે સરસ બાઇન્ડિંગ આવે એના માટે આપણે એટલીસ્ટ 4 થી 5 ચમચી જેટલું તો ઉપયોગ કરવું જ પડે. હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ થઈ જાય પછી આપણે એનું આવી રીતે સરસ ડો રેડી કરી દેવાનો છે. ડો એટલો કાઠો હોવો જોઈએ જેવો આપણે ભાખરીનો લોટ હોય. હવે આપણે એને 5 મિનિટ માટે સેટ થવા દઈશું. 5 મિનિટ પછી હાથમાં થોડું તેલ લગાવીને આવો નાના ભાગ લઈને એના આવી રીતે ગોળા વાળી દઈશું અને એને કંઈક હાથ ઉપર આવી રીતે આપણે દબાઈને એની ટિક્કીનું શેપ આપી દઈશું કંઈક આવી રીતે. તમે જોઈ શકો છો કે મેં બહુ પતલીએ નહીં બહુ જાડીએ નહીં મીડિયમ સાઇઝની ટિક્કીનો શેપ આપી દીધો છે. બસ આવી જ રીતે આપણે બધાને બનાવી દેવાનું છે. ખાસ કરીને આપણે એ ધ્યાન રાખવાનું કે અગર આપણો આ જે માવો છે અગર એ બહુ પતલો કે ઢીલો જેવો લાગે તો એમાં થોડું આપણે આરારોટ કે ચોખાનો લોટ તમે જે યુઝ કર્યું હોય એ થોડું વધારે રાખવાનું જેથી એની અંદર થોડું કડક પણ આવે તો એ જે કટલેસ છે એ એકદમ કડક અને સારી બનશે. એટલે અને જે કિનારો છે એ ખાસ કરીને ફાટેલી ના હોવી જોઈએ. એને આપણે સરસ રીતે કિનારોને ખાસ કરીને આપણે સરખી કરવાની જેથી કિનારો અગર ફાટેલી હશે
તો ટિક્કી જરૂરથી તેલમાં ફાટી જશે. અગર કિનારો ફાટેલી નહીં હોય તો ટિક્કી તમારી સરસ કડક અને સારી બનશે. હવે બધી ટિક્કીઓની ઉપર આવી રીતે આપણે થોડા થોડા તલ ભભરાઈ દેવાના છે, જેથી એની અંદર બહુ જ સરસ ક્રિસ્પીનેસનો ટેસ્ટ આવે અને ખાવામાં પણ બહુ જ સારી લાગે. બસ આવી જ રીતે આપણે તલને ડીશથી દબાઈ દઈશું, જેથી એ ટિક્કી પર સરસ રીતે ચોંટી જાય. બે બાજુ આપણે સેમ આ જ પ્રોસેસ કરવાની છે. તલને બે બાજુ આવી રીતે ભભરાઈ દેવાના છે અને ડીશથી આપણે તલને થોડા દબાઈ દઈશું, જેથી એ ટિક્કી ઉપર સરસ રીતે આવી રીતે ચોંટી જાય. તમે કટલેસને કોઈ બી શેપ આપી શકો છો. તમે એનો હાર્ટ શેપ પણ આપી શકો છો અને આવી રીતે ટિક્કી શેપ પણ આપી શકો છો. એ તમારા ઉપર ડિપેન્ડ છે કે તમારે કયો શેપ બનાવવો છે. બસ આવી જ રીતે આપણે બધા કટલેસને રેડી કરી દઈશું. તમે જોઈ શકો છો કે કેટલા સરસ કટલેસ થઈને રેડી થઈ ગયા છે. આ કટલેસને તમે એક એરટાઇટ ડબ્બામાં પેક કરીને ફ્રીઝરમાં 1 મહિના માટે સ્ટોર કરી શકો છો. એરટાઇટ ડબ્બામાં કે ઝીપલોકવાળી જે બેગ આવે છે એ બેમાં તમે આને 1 મહિના માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે બી ખાવાનું હોય ત્યારે તમે ફ્રીઝમાંથી કાઢીને એને તમે ફ્રાય કરીને ખાઈ શકો છો. ખાસ કરીને ધ્યાન રાખવાનું, એને ફ્રીઝરમાં સ્ટોર કરવાનું, ફ્રીઝમાં નહીં. રેડી થઈ ગયા છે. હવે આપણે એને ફ્રાય કરવા માટે એક તોડામાં તેલ લઈ લઈશું. તેલ આપણે બહુ બધું નથી લેવાનું. તેલ આપણે એટલું જ લેવાનું છે કે જે ટિક્કી છે એ એની અંદર ખાલી ડીપ થાય. બહુ બધું તેલ આપણે નથી લેવાનું. જો મેં આ કઢાઈ છે, કઢાઈમાં મેં 1/4 જેટલું જ તેલ લીધું છે. તમે જોઈ શકો છો કે ટિક્કીનો જે ભાગ છે એ ઉપરથી કોરું રહે છે અને નીચેનું ભાગ અને સાઈડનું ભાગ જ અંદર ડૂબે. બસ આવી જ રીતે આપણે એક જે કટલેસ છે એને આની અંદર આપણે સેટ કરી દઈશું ફ્રાય કરવા માટે. ફ્રાય કરતી ફેરી ગેસનો જે ફ્લેમ છે એ મીડિયમ હોવો જોઈએ. બહુ હાઈ બી નહીં કે બહુ લો બી નહીં. મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરવાની છે. જ્યારે એક બાજુ સરસ રીતે ફ્રાય થઈ જાય પછી જ આપણે એને પલટવાનું છે. એ પહેલાં આપણે એને પલટવાનું નથી, નહીં તો કદાચ જો અગર ટિક્કીનું કિનાર ખુલ્લી હશે તો એ તૂટી પણ જશે. એટલે આપણે ખાસ કરીને એની કિનારને ખાસ કરીને આપણે સારી રીતે કરવાની, એટલે એ કિનાર ફાટે નહીં. અને એક બાજુ સરસ રીતે ફ્રાય થવા દઈએ તો ટિક્કી ફાટે પણ નહીં. એટલે એક બાજુ સરસ રીતે ફ્રાય થવા દેવાની અને બે બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સરસ રીતે આપણે ફ્રાય કરી લેવાનું, જેથી એની ઉપરનું જે ક્રિસ્પીનેસ છે એ બહુ જ સારું આવે. જો તમે જોઈ શકો છો કે કટલેસ કેટલી સરસ ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે. બસ આવી જ રીતે આપણે બધી પોહા કટલેસને રેડી કરી દઈશું. આને તમે બ્રેડ સાથે પણ ખાઈ શકો છો. બ્રેડ સાથે તો આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. બ્રેડની વચ્ચે જ્યારે તમે આને મૂકીને ખાશો તો એ બહુ જ મસ્ત લાગશે. બસ આવી જ રીતે આપણે બધી કટલેસને રેડી કરી દઈશું. કોઈ મહેમાન આવવાના હોય કે તમારા ઘર પાર્ટી હોય તો પણ તમે આ કટલેસને બનાવીને મહેમાનોને સર્વ કરી શકો છો.